સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધારતે ક્લાસીસ. આપણે આજે યુનિટ 4માં એક્ટિવિટી 5 કરીશું. એક્ટિવિટી 5માં શું છે, આપણે ડુ અને ડઝ વડે ક્વેશ્ચન માર્ક બનાવે, બરાબર? એટલે કે પ્રશ્નાર્થ વાક્ય ડુ અને ડઝ વડે બનાવે છે. જ્યારે આપણે ડુ વડે બનાવે છે ત્યારે ક્રિયાપદનું છે મૂળ રૂપ આવે છે, અને જ્યારે ડઝનો ઉપયોગ કરે છે ત્યારે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે કે જ્યારે ડઝ મૂકીએ ત્યારે ક્રિયાપદ છે એનો પાછળ એસ લગાડેલું હોય એ નીકળી જાય અને ડઝ વડે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ બનાવે છે. તો અહીંયા જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટમાં આપણે અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્યને પહેલાં સમજવાના છે, અને આ ચાર્ટ સમજીને આ જે બ્લેન્ક છે એ કમ્પ્લીટ કરવાની છે. તો ડુનો ઉપયોગ કર્યો તો મૂળ ક્રિયાપદ, પછી ડઝનો ઉપયોગ કર્યો તો પણ ડઝ છે એટલે ક્રિયાપદની પાછળથી એસ કે એસ નીકળી જાય અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ ચાર્ટના ઉપયોગથી આપણે આ બ્લેન્ક છે કમ્પ્લીટ કરવાની છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ. ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા? તો યસ, ધે ડુ. તો અહીંયા જે ટાઇની ટોટ્સ છે એ ગરબામાં જોઈન થશે એ માટે અહીંયા પૂછ્યું છે. તો શેને આપણે આન્સર આપવાનો? યસ, ધે ડુ. એવી જ રીતે તમને અહીંયા જો ક્રિયાપદ જોઈન છે, ડુ અને જોઈન. ડુ વડે પ્રશ્નાર્થ વાક્ય બન્યું અને જોઈન એટલે કે અહીંયા ક્રિયાપદ કયું યુઝ થયું? મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ. તો પછીનું સેન્ટેન્સ જોઈએ. વુમેન વિયર કુર્તા પાયજામા, બરાબર? તો વિયર ડુ, ડુ વડે પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તો અહીંયા આવશે ડુ વુમેન વિયર કુર્તા પાયજામા. અહીંયા વિયર છે એટલે આપણે અહીંયા મૂળ રૂપનો જ ઉપયોગ કરીશું. ડઝ હશે તો પણ એસ કે એસ નીકળી જશે અને અહીંયા મૂળ રૂપ આવશે. એટલે અહીંયા શું હશે? વિયર, ડુ એન્ડ વિયર. આપણે જે ક્રિયાપદ જે યુઝ કરેલું હોય એ અહીંયા આપણે કમ્પ્લીટ કરવાનું. પછી નો, ધે, ડોન્ટ. હવે નેક્સ્ટ, નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ, બરાબર? તો મીન્સ છે, ક્રિયાપદની પાછળ એસ લગાડેલો છે એટલે આપણે અહીંયા વાક્ય બનાવ્યું છે ડઝથી. આપણે સાદા વર્તમાન કાળમાં જોયું, જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હશે ત્યારે ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, અને ક્રિયાપદની પાછળ એસ લાગેલું હશે ત્યારે ડઝથી. ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ, બરાબર? તો અહીંયા આપણને ક્રિયાપદ કયું આપેલું છે? મીન, મૂળ રૂપ છે, અને સહાયકારક ક્રિયાપદ છે ડઝ. યસ, ઇટ ડઝ. પછીનું સેન્ટેન્સ જોઈએ. કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. ડઝ કવિતા, પછી શું આવશે ક્રિયાપદ? નો. પાછળથી એસ નીકળી જશે, અહીંયા ડઝ છે એટલા માટે. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રી. તો અહીંયા શું આવશે? નોઝ, પછી ડઝ, અને અહીંયા કયું ક્રિયાપદ યુઝ થયું છે? નો. તો અહીંયા આપણે લખવાનું નો. પછી નો, શી ડઝન્ટ. નેક્સ્ટ, કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો બ્લેન્ક, કેતકી એન્ડ કવિતા રાઇટ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે અહીંયા આવશે ડુ. ડુ કેતકી એન્ડ કવિતા, અને ડુ હોય કે ડઝ હોય ક્રિયાપદનું તો અહીંયા મૂળ રૂપ જ હશે એટલે રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. એટલે અહીંયા આપણે શેના વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું? ડુ વડે. ક્રિયાપદનું રૂપ કયું આવ્યું? રાઇટ. એટલે અહીંયા આવશે WRITE, રાઇટ. પછી યસ, ધે. ડુ હોય તો ડોન્ટ, ડઝ હોય તો ડઝન્ટ. એટલે અહીંયા શું આવશે? યસ, ધે. ડોન્ટ ને નો હશે તો ડોન્ટ. અહીંયા આવશે યસ, ધે, ડુ. જો નકાર વાક્ય હશે તો લખવાનું નો, ધે, ડોન્ટ. યસ છે, હકાર વાક્ય છે તો ડુ લખવાનું. એટલે યસ, ધે, ડુ. નેક્સ્ટ સેન્ટેન્સ. કવિતા goes to the market
અહીંયા છે goes, તો શું આવશે? does. એટલે અહીંયા આવશે does. કવિતા, તો ક્રિયાપદની પાછળ SKES લગાડેલું છે એટલે આપણે અહીંયા બનાવશું ડઝ, અને ડઝ મૂકશું એટલે ક્રિયાપદ કયું છે? ગો. ગોનું આવશે મૂળ રૂપ, ગોઝનું થશે ગો. એટલે ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ, અને અહીંયા આવશે ગોઝ, અને અહીંયા છે ડઝ, અને આપણે ક્રિયાપદનું કયું રૂપ મૂક્યું? મૂળ રૂપ, એટલે અહીંયા આવશે ગો. પછી નો સી ડઝન્ટ, બરાબર? કેમ કે આપણે અહીંયા શું લગાડ્યું છે? ડઝથી વાક્ય બનાવ્યું છે, એટલામાં તે આવશે નો સી ડઝન્ટ. પછી પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, તો બ્લેન્ક ડેકોરેટ છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે અહીંયા આવશે ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, તો શું આવશે? યસ ધે ડુ. અને અહીંયા શેનો વડે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું? ડુ વડે, તો અહીંયા ડુ આવશે. અને ક્રિયાપદનું કયું રૂપ યુઝ કર્યું? મૂળ રૂપ, તો ડેકોરેટ, બરાબર? એટલે જે રૂપ યુઝ કર્યું હોય ક્રિયાપદનું એ આપણે અહીંયા બ્લેન્કમાં કમ્પ્લીટ કરવાનું. નેક્સ્ટ, ધ ડાન્સર્સ બ્લેન્ક અ સ્ક્વેર, બરાબર? અહીંયા ક્રિયાપદ આપણને ફોર્મ આપી દીધેલું છે. જ્યારે અહીંયા બહુવચન હશે ત્યારે ક્રિયાપદની પાછળ SKES નહીં લાગે. જ્યારે એક વચન હશે, હી હશે, શી હશે, ઇટ હશે, અને એક જ નામ હશે ત્યારે SKES લાગશે. એટલે અહીંયા ડાન્સર્સ છે, બહુવચન છે, તો બહુવચન છે એટલે અહીંયા જે રૂપ આપેલું છે એ જ રૂપ આપણે અહીંયા મૂકવાનું છે. એટલે ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર, તો બ્લેન્ક ધ ડાન્સર્સ બ્લેન્ક અ સ્ક્વેર, તો શું આવશે? અહીંયા આપણે મૂળ રૂપ યુઝ કર્યું એટલે અહીંયા આવશે ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. પછી નો ધે ડોન્ટ, અને અહીંયા શું છે? ફોર્મ છે. પછી કયું રૂપ છે? આપણે શું યુઝ કર્યું? ડુ, તો અહીંયા લખવાનું ડુ, અને અહીંયા લખવાનું મૂળ રૂપ ફોર્મ. નેક્સ્ટ, ધ ચોરસ બ્લેન્ક ફિલ્મ સોંગ્સ, અહીંયા ક્રિયાપદનું રૂપ આપેલું છે, સિંગ્સ લખેલું છે. અહીંયા એક જ વચન છે એટલા માટે આપણે યુઝ કરીશું સિંગ્સ. ક્રિયાપદની પાછળ એસ લાગેલું છે એટલા માટે આપણે અહીંયા લખીશું ડઝ. ડઝ ધ ચોરસ, ડઝ લગાડ્યું એટલે અહીંયા મૂળ રૂપ આવશે સિંગ. ડઝ ધ ચોરસ સિંગ ફિલ્મ સોંગ્સ? નો ઇટ ડઝન્ટ, બરાબર? એટલે અહીંયા આવશે ડઝન્ટ, નો છે એટલા માટે નકાર રૂપ. પછી સિંગ્સ શેના વડે બનાવ્યું આપણે? ડઝ વડે, તો અહીંયા આવશે ડઝ. અને અહીંયા શું આપશે? ક્રિયાપદનું કયું રૂપ આપણે યુઝ કર્યું? મૂળ રૂપ, એટલે અહીંયા લખવાનું સિંગ. નેક્સ્ટ, મેન બ્લેન્ક ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. MEN, મેન એટલે એક વચન. MEN, મેન, મેનનું બહુવચન MEN છે, તો આ છે બહુવચન છે. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ જ ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ આવશે. એટલે મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પછી અહીંયા કયું રૂપ છે? મૂળ રૂપ છે, એટલે મૂળ રૂપ છે એટલા માટે આપણે અહીંયા યુઝ કરીશું ડુ. ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ડુ છે એટલા માટે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ. યસ ધે ડુ. પછી અહીંયા ટાઈ છે, કયું યુઝ કર્યું આપણે? ડુ. પછી ક્રિયાપદ કયું છે? ટાઈ. એની પાછળ SKES નથી લગાડ્યું, આપણે મૂળ રૂપ યુઝ કર્યું. ઓકે, તો આ હતી આપણી એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં આપણે જોયું ક્યારે ડુ મૂકવાનું, ક્યારે ડઝ મૂકવાનું,
ક્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ લગાડવાનો અને ક્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ નહીં લગાડવાનું. એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું અને યસ અને નોમાં આપણે કમ્પ્લીટ કર્યું અને એની મદદથી આ જે ચાર્ટ હતું એ પણ એની બ્લેન્ક આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે એક્ટિવિટી 6 છે, નાવ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી યોર ટીચર વિલ હેલ્પ યુ. આ એક્ટિવિટી આપણે કરવાની નથી, આ એક્ટિવિટી છે આપણે ઓમિટ કરવાની છે. તો હવે પછીની આપણે નેક્સ્ટ એક્ટિવિટી છે એ સ્ટાર્ટ કરીએ. પછીની એક્ટિવિટી 7 છે એ છે ફ્રોમ કેતકી ટુ કવિતા. કેતકી તરફથી કવિતાને. તો કેતકી તરફથી કવિતાને શું કહેવા માંગે છે, એ શું કહે છે એ આપણે લેસનમાં જોઈએ. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. તો કેતકીની પાસે જે પેન ફ્રેન્ડ મીન્સ કે એટલે કે એ ફ્રેન્ડ અત્યારે એની સાથે નથી, એની સાથે ફ્રેન્ડ નથી અને એની ફ્રેન્ડ છે એની સાથે માત્ર અત્યારે આ જે લેટર્સ છે એનાથી જ એનાથી વાતચીત થાય છે. એટલે એ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીની પાસે જેની પેન ફ્રેન્ડ છે એ કોલકાતા છે. હર નેમ ઇઝ કવિતા. કોણ છે? તેણીનું નામ છે કવિતા છે. કેતકી રોટ અ લેટર. કેતકીએ પત્ર લખ્યો ટુ હર ફ્રેન્ડ, તેની મિત્રને. અબાઉટ નવરાત્રી. શેના વિશે? નવરાત્રી વિશે. અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર જે છે તે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ. બટ હર પરંતુ તેનો. યંગર મીન્સ નાનો. તેનો જે નાનો ભાઈ છે ટોર મીન્સ ફાડી નાખવું. તો લેટર ઇન્ટુ પીસ તેને છે તેના પત્રના નાના નાના ટુકડા છે કરી નાખ્યા. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. તો આ છે એના લેટરના કટકા છે, એ કટકાને આપણે ભેગા કરવાના છે અને કેતકી છે તેની મિત્રને શું લખે છે તે આપણે શોધી કાઢવાનું છે. બરાબર. તો ફર્સ્ટ આપણે જોઈએ તો હંમેશા લેટર લખવાની શરૂઆત થાય એટલે ડિયર કરીને. એટલે આ પત્ર છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ? શું કે છે? પ્રેમાળ કવિતા, પ્રિય કવિતા, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે? હવે તને સારું છે? નાવ ઓર સ્ટીલ વિથ માય મધર. શું કે છે કે હવે તને સારું છે કે હજી? ઓર સ્ટીલ વિથ માય મધર એટલે કે છે કે તું હજી પણ, એટલે હજી પણ એ કંઈક કહેવા માંગે છે પણ આ લેટરનો અહીંયાથી પીસ થઈ ગયો છે. આ સેન્ટેન્સ છે એ અધૂરું છે, એની સામે કંઈક બીજું સેન્ટેન્સ છે. કયું છે? નાવ આર યુ સ્ટીલ. નાવ ઓર સ્ટીલ એટલે હજી પણ તને કંઈક પૂછવા માંગે છે. આર યુ ઓકે? તો શું આવશે? કંઈક બીમારી છે, કંઈક થયું છે, તો એ છે આ સેકન્ડ. તો આ છે એ સેકન્ડ પાર્ટ છે એ સામેનો જે આ બંને સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરે છે. ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. સિવિયર કોલ્ડ મીન્સ શરદી. એટલે એને એવું પૂછે છે કે હવે તને સારું છે કે હજી? સ્ટીલ મીન્સ હજી પણ તું ખૂબ શરદીથી હેરાન થાય છે. એટલે એને શરદી થઈ હશે પણ એ શરદી એને મટી છે કે નથી મટી, કે એને સારું છે એ માટે તે એને પૂછે છે. પછી સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. સફરિંગ મીન્સ સહન કરવું, એનાથી હેરાન થવું. અહીંયા એનો મિનિંગ એવી રીતે થશે. પછી આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. શોપિંગ મીન્સ ખરીદી. હું જઈ રહી છું. ફોર શોપિંગ મીન્સ ખરીદી કરવા માટે. વિથ માય મધર મારા મમ્મીની સાથે હું ખરીદી કરવા માટે જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? ડુ યુ વોન્ટ તને કંઈ જોઈએ છે? વોન્ટ જોઈએ છે. એનીથિંગ કંઈ. ફ્રોમ ધ માર્કેટ તને માર્કેટમાંથી એટલે કે બજારમાંથી કંઈ જોઈએ છે એવું તેને પૂછે છે. પછી આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા
ચોલી ફોર મી. હું શું કરવાની છું? બાય મીન્સ ખરીદવાની છું. હું મારા માટે એક ચણિયા ચોળીનો સેટ એટલે કે એક ચણિયા ચોળી ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, સો I am preparing myself for it. શું કહે છે? નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર મીન્સ કે નવરાત્રી છે એ નજીકમાં જ છે, એટલે થોડાક જ દિવસમાં નવરાત્રી સ્ટાર્ટ થવાની છે. એને કહેવાય રાઉન્ડ ધ કોર્નર. આપણે એમ કહીએ ને બસ અહીંયા ખૂણે જઈને ઊભી છે એમ કહેવાય, થોડાક જ દિવસની વાર છે. એટલે કે નવરાત્રી છે એ નજીકમાં જ છે. તેથી પ્રિપેરિંગ મીન્સ તૈયારી. હું તેની તૈયારી કરી રહી છું. માય સેલ્ફ એટલે હું મારી જાતે જ તેની તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપરેશન. શું કહે છે? યુઝ્યુઅલી સામાન્ય રીતે એમ તો અમે શું કરીએ છીએ? એક વીક એક અઠવાડિયા અગાઉ. એડવાન્સ મીન્સ પહેલા, એડવાન્સમાં અગાઉ, એડવાન્સમાં વી અમે, પછી સ્ટાર્ટ ધ પ્રિપરેશન એટલે અમે આમ તો એક અઠવાડિયા અગાઉ જ તૈયારી શરૂ કરી દઈએ છે. પછી ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી એટલે શું તું નવરાત્રિના તહેવાર વિશે જાણે છે? એના વિશે તને કંઈ ખબર છે? એવું એને પૂછે છે. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હું તને તેના વિશે કંઈક, અબાઉટ મીન્સ તેના વિશે, સમથિંગ મીન્સ કંઈક, એટલે હું તને તેના વિશે કંઈક જણાવું. બરાબર? એટલે નવરાત્રિનો તહેવાર છે, એની તૈયારી ચાલે છે અને એને પત્ર લખીને એને કંઈ જોઈએ છે કે એની તૈયારીમાં શું કરવાનું છે એ તેને જણાવે છે. તો અત્યાર સુધી આપણે આ લેસન છે, આજ સુધી આપણે આ લેસન અહીંયા સુધી રાખીએ છીએ અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આ લેસન છે આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે.